વિદ્યાર્થી મિત્રો, હું છું જીતેન્દ્ર ગોહિલ. આપ સૌનું ટોટલ એજ્યુકેશન એક્ટિવિટી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ત્રિકોણમિતિનો પરિચય ભાગ 5માં ત્રિકોણમિતિના અગત્યના ગુણોત્તરમાં વિશિષ્ટ ખૂણાના માપ શોધીશું. એટલે કે શું? તો કે જે તમે કોષ્ટક સ્વરૂપે તમે યાદ રાખો છો કે sin 0 નું મૂલ્ય 0 થાય, sin 30 નું મૂલ્ય 1/2 થાય. તો આ જે કઈ મૂલ્ય છે ખૂણાના, તે ખૂણાના મૂલ્ય કઈ રીતે મળે છે તેની થોડી સમજૂતી લઈને ત્યારબાદ આપણે આખું કોષ્ટક કઈ રીતે સરળતાથી યાદ રાખી શકાય તેની આજે માહિતી મેળવીએ. તો સૌથી પહેલા જોઈએ કે ત્રિકોણમિતિય વિશિષ્ટ માપના ખૂણા માટે ત્રિકોણમિતિય ગુણોત્તરો. અને એમાં પહેલો કયો ખૂણો લઉં છું તો કે 45 અંશનો ખૂણો લઉં છું કે 45 અંશના ખૂણા માટે દરેક ત્રિકોણમિતિય વિધેયનું કેટલું મૂલ્ય મળે. તો આપણે જોઈએ તો 45 અંશના ખૂણા માટે જો મારે ત્રિકોણમિતિય વિધેયનું મૂલ્ય શોધવું હોય તો સૌથી પહેલા આપણે કાટકોણ ત્રિકોણ મારી પાસે હોવો જોઈએ. કોઈ પણ ત્રિકોણમિતિય વિધેય શોધવું હોય તો કાટકોણ ત્રિકોણની મદદથી તમે સરળતાથી મેળવી શકો. જેમ કે આ ABC કાટકોણ ત્રિકોણ છે, જેમાં ખૂણો B શું છે તો કે કાટખૂણો છે. અને એક વાત એ છે કે મારે કેટલા અંશના ખૂણાનું માપ ગોતવું છે તો કે 45 અંશના. એટલે કે આમાંથી બેમાંથી A અથવા C માંથી કોઈ પણ એક ખૂણાને 45 અંશ લેવો પડશે. સમજી લો કે માપ ખૂણો C એ 45 અંશનો છે અને મારે એનું જ મૂલ્ય ગોતવું છે. તો હું શું કરીશ? તો મને ખબર, જો માપ ખૂણો C 45 અંશનો હોય તો આ માપ ખૂણો A કેટલા અંશનો મળે? તો આપણે સૌ લોકો જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે. તો જો આ 90 અંશનો કાટખૂણો હોય, 45 અંશ આ હોય, તો આ માપ ખૂણો A પણ કેટલા અંશનો મળે? 45 અંશનો મળે. તો પહેલા થોડુંક અહીંયા લખવું પડે કે અહીંયા ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો એટલે કે 90 અંશનો હોય અને માપ ખૂણો C બરાબર 45 અંશ હોય, તો માપ ખૂણો A પણ કેટલો મળે તો કે 45 અંશ મળે. એટલે કે માપ ખૂણો C અને માપ ખૂણો A બંને કેવા મળે? સમાન મળે. બંને ખૂણા કેવા થાય? સમાન થાય. એટલે કે જો આ બે ખૂણા સરખા હોય તો તેની અનુરૂપ સામેની બે બાજુઓ પણ સરખી હોય. એટલે કે આ ખૂણો 45 છે તો તેની સામેની બાજુ આ AB છે અને આ ખૂણો 45 છે તેની સામેની બાજુ છે આ BC છે. તો આ બે બાજુ કેવી બને? સમાન બને. જો આ બે ખૂણા સરખા હોય તો તેની અનુરૂપ જે બાજુ રહી એ કેવી બને? સમાન બને. તો આ એટલો મતલબ, આને મતલબ એમ પણ કહી શકાય તો કે AB બરાબર શું લખી શકાય? BC પણ લખી શકાય. અને હું શું ધારું છું તો કે AB બરાબર BC બરાબર એક અચળાંક k ધારવી છે કે આ BC નું મૂલ્ય પણ k છે અને આ AB નું મૂલ્ય પણ k છે. તો જ મને આ કર્ણનું મૂલ્ય મળી શકે. તો મારે આ કર્ણનું મૂલ્ય ગોતવું હોય તો હું શું કરીશ તો કે આપણે જાણીએ છીએ, જો બે બાજુનું માપ તમને ખબર હોય અને જો કર્ણનું મૂલ્ય શોધવું હોય તો પાયથાગોરસના પ્રમેયથી તમે સરળતાથી શોધી શકો છો. તો પાયથાગોરસનો પ્રમેય શું કહે છે તો કે કર્ણનો વર્ગ એટલે કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. AB અને BC બંને સરખા છે એટલે કે AB બરાબર k છે તો k નો વર્ગ અને BC બરાબર પણ k છે તો a નો વર્ગ. તો k વર્ગ વત્તા k વર્ગ, તો કેટલી વખત k વર્ગ મળશે મને તો કે 2k વર્ગ. કોની બરાબર? તો કે AC ના વર્ગ બરાબર. તો AC બરાબર શું મળે મને? AC બરાબર તો કે મારે 2 નું વર્ગમૂળ ના નીકળે એટલે વર્ગમૂળમાં 2 અને k વર્ગનું વર્ગમૂળ k નીકળે તો શું મને મૂલ્ય મળશે? AC બરાબર વર્ગમૂળ 2k એટલે કે વર્ગમૂળ 2 અને k આવું મૂલ્ય મને મળે, અથવા તો k વર્ગમૂળ 2 આવું મને મૂલ્ય મળે. શેનું? કર્ણનું. હવે મારે શું કરવાનું છે? હવે આપણે સાચી રીત ચાલુ થાય છે તો કે મારે 45 ના ખૂણા માટે ત્રિકોણમિતિય ગુણોત્તરો 6 ગુણોત્તરના મૂલ્ય ગોતવા હતા. કેટલા અંશના ખૂણા માટે? 45 અંશના ખૂણા માટે. તો મને ખબર છે આ C ખૂણો રહ્યો કેટલા અંશનો મેં લીધો હતો? 45 અંશનો ખૂણો લીધેલો હતો. તો હવે હું અહીંયા લખું કે sin 45 કેમ આયા 45 આયા? તો અત્યાર સુધી આપણે એમ લખતા હતા sin θ કે sin C બરાબર આપણે એવું લખતા હતા, પણ અત્યારે અહીંયા C અથવા તો θ નું મૂલ્ય તમને શું આપી દીધું છે? મેં 45 અંશ લઈ લીધું છે. એટલા માટે શું આવશે? sin 45 અંશ. એટલે કે આ જે વિધેય છે sin વિધેય અથવા તો આ જે sin નો ગુણોત્તર છે એનું કેટલા અંશના ખૂણા માટે મારે મૂલ્ય ગોતવું છે? 45 અંશના ખૂણા માટે. તો આ sin 45 બરાબર શું થાય? તો sin નું મૂલ્ય આપણે વિધેયનું મૂલ્ય શું કહ્યું છે? sin બરાબર શું થાય તો કે sin બરાબર સામેની બાજુ એટલે AB છેદમાં
કર્ણ એટલે શું આવશે 80. તો sin 45 ના sin 45 એમણા. તો AB છેદમાં 80, તો AB નું મૂલ્ય આપણે શું ધારેલું છે k, અને AC નું મૂલ્ય શું આવ્યું k વર્ગમૂળ 2. તો શું થશે ઉપર નીચે k કેન્સલ થઈ જાય એટલે 1 ના છેદમાં વર્ગમૂળ 2. તો આ રીતે આપણને sin 45 અંશનું મૂલ્ય મળે 1 ના છેદમાં વર્ગમૂળ 2. તો તમે જે કોષ્ટકમાં યાદ રાખો છો sin 45 બરાબર 1/√2 ઈ આ રીતે આવેલું છે કે sin 45 નું મૂલ્ય 1/2 થાય 1/√2 મળે. ત્યારબાદ cos 45 નું મૂલ્ય ગોતવું હોય તો cos 45 નું, હવે તમે દરેક 6 ત્રિકોણમિતીય ગુણોત્તરનું મૂલ્ય મેળવી શકો 45 અંશ માટે 6 નું. તો cos 45 એટલે શું થાય પાસેની બાજુ એટલે કે BC છેદમાં કર્ણ AC. BC બરાબર આપણે k ધાર્યું હતું અને કર્ણ હતો વર્ગમૂળ 2k. k કેન્સલ થાય એટલે શું થાય 1/√2. તો cos 45 બરાબર પણ શું મને મળે 1 ના છેદમાં વર્ગમૂળ 2. મારે tan 45 ગોતવું હોય તો tan 45 પણ તમે શોધી શકો. કઈ રીતે આપણે અહીંયા જોઈએ તો tan 45 ગોતવું હોય તો આપણે અહીંયા લખશું tan 45, પણ tan 45 એટલે tan બરાબર લખી શું શકાય તો tan બરાબર tan c અથવા તો tan 45 બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ એટલે AB અને પાસેની બાજુ એટલે શું થશે BC. તો AB અને BC બે કેટલી આપેલી છે k ધારેલી છે. ઉપર નીચે k ઉડી જાય તો શું વધે 1. તો tan 45 નું મૂલ્ય આપણે કેટલું લેવી છે 1 લેવી છે. આ જ રીતે તમે cosec 45 છે, sec 45 છે, cot 45 છે દરેકના મૂલ્ય શોધી શકો. તો આ કઈ રીતે જે કોષ્ટકમાં દરેક અંશના મૂલ્ય મળેલા છે તે તમને ખબર પડશે. આવી જ રીતની સાબિતી દ્વારા દરેકના એટલે કે sin 0 નું મૂલ્ય છે, 0 અંશ પાછે દરેક ત્રિકોણમિતીય વિધેયના મૂલ્ય છે, 30 અંશના ખૂણા માટે દરેક ત્રિકોણમિતીય વિધેયના મૂલ્ય છે. તો આ 30, 0, 30, 60, 45 કે 90 આ જે દરેક વિધેયના મૂલ્ય છે ખૂણા પાસે તે આવી રીતે સાબિતી દ્વારા તમને મળેલા હોય છે. તો તેનું કોષ્ટક હવે આપણે ભણીશું કઈ રીતે કોષ્ટકને યાદ રાખવું. ચાલો બાળકો હવે આપણે જોઈએ કે આ જે ત્રિકોણમિતીય ગુણોત્તરના જુદા જુદા અંશના ખૂણા પાસે જે મૂલ્ય મળે છે તે કઈ રીતે મળે છે અને તેનું કોષ્ટક કઈ રીતે આપણે યાદ રાખવું જોઈએ. તો સૌથી પહેલા આપણે અહીંયા આ જેવું બનાવું છું તે કોષ્ટકમાં સૌથી પહેલા આપણે અહીંયા લખી લઈશું ખૂણાનું માપ અને નીચે વિધેય અથવા તો ત્રિકોણમિતીય વિધેયના નામ. તો એમાં ખૂણામાં માપમાં કેટલા અંશના ખૂણા લેવાના છે, કેટલા અંશના ખૂણા પાછળ આપણે મૂલ્ય મળે એવું છે તો તે સૌથી પહેલા જોઈ લઈએ. તો આપણી પાસે પહેલા તો 0 અંશના ખૂણા પાસે મૂલ્ય શોધવાનું છે. તો એનું એક કોષ્ટક બનશે, એની લાઈન દોરી લો. પછી 30 અંશના ખૂણા પાસે દરેક ત્રિકોણમિતીય વિધેયના મૂલ્ય મળશે. પછી 45 અંશના ખૂણા પાસે દરેક ત્રિકોણમિતીય વિધેયના મૂલ્ય મળશે. તેવી જ રીતે 60 અંશના ખૂણા પાસે દરેક ત્રિકોણમિતીય વિધેયના મૂલ્ય મળશે. અને તેવી જ રીતે 90 અંશ માટે દરેક ત્રિકોણમિતીય વિધેયના મૂલ્ય આપણે શોધીશું. તો સૌથી પહેલા અહીંયા વિધેયના નામ. તો પહેલી લાઈન તમને જો યાદ રહી જાય તો તમે સરળતાથી દરેકના મૂલ્ય તમે શોધી શકશો અથવા તો દરેકના મૂલ્ય તમને યાદ રહી જશે. પહેલી લાઈન સાઈન ની યાદ રહેવી જોઈએ. કઈ રીતે તો આપણે ખૂણાનું માપ જે આપણે થીટા કીધેલું છે થીટા બરાબર 0 લો, 30 લો, 45 લો. તો અહીંયા સાઈન થીટા બરાબર લખું છું સાઈન થીટા. જો સાઈન થીટા 0 હોય એટલે કે થીટાનું મૂલ્ય ખૂણાનું મૂલ્ય જો 0 હોય એટલે કે સાઈન 0 આપેલું હોત તો એનું મૂલ્ય શું થાય તો કે 0 મળે. સાઈન 0 બરાબર કેટલા લખી શકાય 0 મળે. ત્રિકોણમિતીય વિધેયનું 0 અંશ પાસે એનું મૂલ્ય કેટલું મળે 0 મળે. એવી રીતે સાઈન 30 હોય તો થીટાનું મૂલ્ય 30 હોય એટલે કે સાઈન 30 બરાબર કેટલું મૂલ્ય મળે તો 1/2. કેટલું મૂલ્ય મળે 1/2 1/2. તો સાઈન 30 એટલે કે જો થીટાનું મૂલ્ય 30 હોય તો કેટલું મૂલ્ય મળે 1/2. જો સાઈન 45 એટલે કે થીટાનું મૂલ્ય 45 હોય તો સાઈન વિધેયનું મૂલ્ય કેટલું મળે તો આપણે હમણાં જ જોઈ ગયા
1/2 કેટલું મૂલ્ય મળે 1/2 ત્યારબાદ sin 60 એટલે કે થીટાની જગ્યાએ જો 60 લેવી તો sin 60 નું મૂલ્ય કેટલું મળે તો કે √3/2 કેટલું મૂલ્ય મળે √3/2 અને sin 90 એટલે કે થીટાની જગ્યાએ જો હું 90 લઈ લઉં તો કેટલું મૂલ્ય મળે તો sin 90 બરાબર કેટલા મૂલ્ય મળે મને 1 મળે તો આ તમારે પહેલી લાઈન યાદ રાખવી પડે કુલ 5 જ મૂલ્ય છે sin નું 0 આગળ 0 મળે sin નું 30 આગળ 1/2 મળે sin નું 45 આગળ 1/√2 મળે sin નું 60 આગળ √3/2 મળે અને sin 90 બરાબર કેટલા થાય 1 મળે આ તમને જો 5 મૂલ્ય યાદ રહી જાય તો બાકીના દરેક મૂલ્ય સરળતાથી તમે યાદ રાખી શકો છો તો કઈ રીતે હવે cos નું મૂલ્ય યાદ રાખવું હોય તો cos θ બરાબર તો જો તમને sin ના મૂલ્ય યાદ હોય તો cos કઈ રીતે યાદ રહે સરળતાથી યાદ રહી જાય તો cos 0 આગળ કેટલું મૂલ્ય હોય તો જે sin 90 આગળ મૂલ્ય હોય ને એ જ cos 0 આગળ હોય એટલે કે જે આ લાઈન મેં આમ લખી હતી 0 1/2 1/√2 √3/2 અને 1 હવે એ 1 ને અહીંયા લાવીશ એટલે કે sin 0 cos 0 નું મૂલ્ય કેટલું હોય 1 હોય પછી cos 30 નું મૂલ્ય કેટલું હોય તો કે √3/2 હોય પછી 1/√2 ના 1/√2 હોય પછી આને આમ લઈ જાઓ 1/2 હોય અને cos 90 નું મૂલ્ય કેટલું હોય cos 90 નું મૂલ્ય 0 થાય તો આ જે લાઈન દોરી હતી એને મેં ઉલટી લખેલી છે યાદ રહી જશે કઈ રીતે આ કોષ્ટક બન્યું sin અને cos નું મૂલ્ય જો તમને યાદ રહી જાય તો પછી સરળતાથી આગળ દરેક મૂલ્ય તમને યાદ રહી જાય તો કઈ રીતે છે તો કે sin cos 0 બરાબર 1 થાય cos 30 બરાબર √3/2 બને cos 45 બરાબર 1/√2 થાય cos 60 બરાબર 1/2 થાય અને cos 90 બરાબર શું મળે 0 મળે એનો મતલબ એવો થાય કે sin 0 ની કિંમત અને cos 90 ની કિંમત બે કેવી મળે સરખી મળે sin 0 અને cos 90 એ બંનેની કિંમત કેવી મળે 90 મળે એવી જ રીતે sin 30 ની કિંમત અને cos 60 ની કિંમત જો sin 30 ની કિંમત અને cos 60 ની કિંમત એ બંને પણ કેવી મળે સરખી મળે તો એ રીતે યાદ રાખો કારણ કે sin અને cos એકબીજા સાથે 90 અંશના ખૂણે જોડાયેલા જો તમને એમ કીધું હોય કે sin 30 બરાબર તમને એમ કીધું હોય cos 30 બરાબર કેટલા તો જો આપણને sin નું મૂલ્ય યાદ હોય ને sin વાળી જે લાઈન યાદ હોય તો તમે cos ના કોઈ પણ મૂલ્ય કહી શકો તમને આમાં cos 30 નું કીધું છે તો 90 માંથી 30 બાદ કરો તો કેટલા થાય 60 તો sin 60 નું મૂલ્ય ગોતવાનું તો sin 60 નું મૂલ્ય શું થાય √3/2 થાય તો અહીંયા શું થશે cos 30 નું મૂલ્ય પણ શું થાય √3/2 થાય તો આપણે શું યાદ રાખવાનું કે sin નું જે મૂલ્ય છે એનું ઉલટું મૂલ્ય આમાં મળે છે હવે બીજું cos પછી આવે છે tan તો tan ના મૂલ્ય કઈ રીતે યાદ રાખશું tan θ તો tan θ 0 બરાબર શું યાદ રખાય તો એક બાળકો યાદ રાખજો કે tan θ બરાબર sin θ છેદમાં cos θ આવું સૂત્ર પણ મળે છે tan θ બરાબર sin θ છેદમાં cos θ આવું સૂત્ર લખી શકાય એટલે કે sin ના છેદમાં cos ઈ કોનું મૂલ્ય મળે tan નું મૂલ્ય મળે તો આપણે sin ના છેદમાં cos એટલે કે sin અને cos નું મૂલ્ય તો આપણે મેળવી જ લીધું છે તો tan θ નું મૂલ્ય આરામથી મળે તો sin ના છેદમાં cos એટલે કે 0 ના છેદમાં 1 હોય એટલું મૂલ્ય tan 0 નું થાય એ tan θ એટલે શું મળે તો કે tan θ નું સૂત્ર છે tan θ બરાબર sin θ છેદમાં cos θ આ સૂત્ર છે ઓલું તો છે જ તે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ વાળું પણ tan θ બરાબર sin θ છેદમાં cos θ આ સૂત્ર પણ લખી શકાય છે તો tan 0 નું કિંમત મૂકવી હોય મારે θ બરાબર હું 0 અંશ લઉં તો આમાં પણ જ્યાં θ દેખાય અહીંયા 0 અંશ લેવો પડે એટલે કે sin 0 છેદમાં cos 0 આવું મૂલ્ય લેવું પડે તો sin 0 નું મૂલ્ય કેટલું મળે sin 0 નું આપણે જોયું હતું 0 મળે અને cos 0 નું મૂલ્ય કેટલું મળે 1 મળે તો 0 ના છેદમાં કંઈ પણ લખો તો એ શું મળી જાય 0 થઈ જાય તો 0 ના છેદમાં કંઈ પણ લખો તો એ શું મળે 0 મળે તો tan 0 બરાબર એ શું થાય 0 મળે પછી એવી રીતે tan 30 બરાબર શું થાય તો જો તો આ sin એટલે 1/2 અને આ √3/2 તો આ 2 ઉડી જાય તો શું બને 1/√3 મળે
tan 30 બરાબર શું મળે 1/√3 કારણ કે sin ના છેદમાં cos હોય તો આ 1/2 ના છેદમાં √3/2 લખવું પડશે એ tan 30 ગોતવાનું કે તો તમારે અહીંયા બધે તગડો લખવો પડે એટલે કે sin 30 ના છેદમાં cos 30 નું મૂલ્ય મૂકવું પડે તો sin 30 એટલે શું હતું 1/√2 હતું એટલે 1/2 હતું અને cos 30 એટલે શું છે cos 30 એટલે √3/2 તો શું થશે આ બેયનો છેદ સરખો હોય ને તો એ છેદ સરખો ઉડી જશે અથવા તો શું કરાય આ ભાગાકારમાં છે ઉપર ને જાય તો ગુણાકારમાં એટલે વ્યસ્ત થઈ જાય આવું પડી જાય અને અહીંયા તો શું હતું 1/2 હતું જ તે તો આ 2 2 કેન્સલ થાય તો 1/√3 જવાબ આવે એવી રીતે tan 45 નું મૂલ્ય શું મળે તો i 1/√2 ને i 1/√2 તો sin ના છેદમાં cos બે સરખું હોય બે ઉડી જાય તો શું મળે tan 45 નું મૂલ્ય 1 મળે જે આપણે સાબિતી દ્વારા જોયું હતું ત્યારબાદ tan 60 નું મૂલ્ય કઈ રીતે મળે તો આમાં તે છેદ બેનો સરખો છે બે ઉડી જાય તો √3 ના છેદમાં 1 પણ છેદમાં 1 લખો કે ન લખો કઈ ફેર પડે નહીં ત્યારબાદ tan 90 નું મૂલ્ય કેટલું મળે તો tan 90 નું મૂલ્ય આપણે શોધવું હોય તો 1 ના છેદમાં 0 તો કોઈના છેદમાં જો 0 આવે બાળકો જ્યારે કોઈના છેદમાં 0 હોય ને ત્યારે એ પદ અવ્યાખ્યાયિત બને આપણે એ ગણિતમાં એની વ્યાખ્યા કરી શકતા નથી કે એનું મૂલ્ય આપણે જણાવી શકતા નથી તો એ કેવું બને અવ્યાખ્યાયિત કેવું બને અવ્યાખ્યાયિત પદ બને એટલે આપણે એના વિશે કહી શકીએ નહીં તમે અહીંયા ડેશ પણ લખી શકો તમે અહીંયા શું લખી શકો આવો ડેશ પણ કરી શકો અથવા તો અહીંયા અવ્યાખ્યાયિત લખી શકો કોઈ પણ લખો ચાલે તો ખબર પડશે જો 0 ના છેદમાં કંઈ પણ હોય ને 0 ના છેદમાં 1 હતો તો 0 થાય પણ જો 1 ના છેદમાં 0 હોય એટલે કે છેદમાં 0 હોય ને તો એ પદને આપણે વ્યાખ્યા કરી શકતા નથી ત્યારબાદ આપણે આ ભૂસી નાખો ત્યારબાદ આપણે tan પછી cot થીટાના દરેકના મૂલ્ય શોધીએ તો cot શું છે તો આપણને ખબર tan નું વ્યસ્ત છે cot શું છે tan નું વ્યસ્ત છે એટલે કે આ 0 હોય એ cot થીટા બરાબર cot થીટા કોને કહેવાય તો કે 1 ના છેદમાં tan થીટા કહેવાય cot થીટા એટલે શું તો કે tan નું વ્યસ્ત એટલે 1 ના છેદમાં તો શું થશે તો કે cot 0 મારે ગોતવું હોય cot 0 અંશે તો 1 ના છેદમાં tan 0 નું મૂલ્ય મારે મૂકવું પડે તો શું થશે 1 ના છેદમાં tan 0 એટલે શું આપેલું છે 0 તો 1 ના છેદમાં 0 આવે જ્યારે છેદમાં 0 આવે ત્યારે આપણે એની વ્યાખ્યા કરી શકતા નથી એટલે કે કેવું પદ બને અવ્યાખ્યાયિત પદ બને તો આપણે આમ જોઈએ ને તો આ લાઈન પણ આમ ઉલટી જ લખવાની છે પહેલી અહીંયા આવશે અવ્યાખ્યાયિત પદ પછી આનું મૂલ્ય શું થશે તો કે આનું ઉલટું કરવાનું એટલે કે 1/√3 છે તો એનું ઉલટું શું થાય વ્યસ્ત 1 ના છેદમાં √3 છે એનું વ્યસ્ત શું થાય √3 ના છેદમાં 1 પણ છેદમાં 1 લખો કે ના લખો કે ફેર પડે નહીં તો √3 આવે આ 1 નું વ્યસ્ત તો શું થાય 1 જ થાય પછી √3 નું વ્યસ્ત શું થાય તો કે 1 ના છેદમાં √3 થાય બરાબર અને આનું વ્યસ્ત શું થાય અવ્યાખ્યાયિત એટલે કે આ જે 0 હતો ને એ અહીંયા આવશે આગળ એ આ પદ અહીંયા આવ્યું આ √3 વાળું પદ અહીંયા આવ્યું 1 ના 1 આ 1/√3 અહીંયા અને 0 અહીં તો આ લાઈન પણ tan નું હતું એનું શું કર્યું રિવર્સ વાળી લાઈન આપણે cot માં લખી કારણ કે એ વ્યસ્ત વિધેય છે tan નું હવે એવી જ રીતે બાકીની જે બે લાઈન એટલે કે હવે આપણે આ tan નું વ્યસ્ત cot આવ્યું તો હવે આપણે શું લખશું sin નું વ્યસ્ત શું થાય sin નું વ્યસ્ત આપણે ભણી ગયા હતા cosec થીટા થાય sin નું વ્યસ્ત શું થાય cosec થીટા થાય તો એનું મૂલ્ય કઈ રીતે મળશે તો જે sin ની લાઈન હતી ને sin ની લાઈન એનું વ્યસ્ત કરવા માંડવાનું આ 0 છે તો એને 1 ના છેદમાં 0 લખવાનું 0 છે તો એને 1 ના છેદમાં જે વસ્તુ આપેલી આપણે એને 1 ના છેદમાં લખશું તો 0 હતો તો એને 1 ના છેદમાં 0 લખો તો એ પદ કોઈથી વ્યાખ્યાયિત હોઈ શકે નહીં કારણ કે છેદમાં 0 એની આપણે વ્યાખ્યા કરી શકતા નથી એટલે અહીંયા આપણે ડેશ લખશું પછી cos 30 નું મૂલ્ય ગોતવું હોય તો sin જે 30 હતું એનું વ્યસ્ત કરો એટલે 1 ના છેદમાં 2 છે એનું વ્યસ્ત શું થાય 2 ના છેદમાં 1 એટલે શું મળે 2 મળે પછી એવી જ રીતે cosec 45 નું મૂલ્ય ગોતવું હોય તો sin 45 ના મૂલ્યનું વ્યસ્ત કરવાનું sin 45 1/√2 હતા તો એનું વ્યસ્ત શું થાય √2 મળે એવી રીતે આ 60 નું વ્યસ્ત કરશો એટલે તમને cosec 60 નું મૂલ્ય મળી જાય
તો √3/2 હતું તો આનું મૂલ્ય શું થશે 2/√3 અને શું આવ્યું 1 તો 1 નું વ્યસ્ત કરશો તો શું મળશે તમને 1 મળશે તો આ કોસેક વાળી લાઈન મેં sin થીટા ઉપરથી લખેલી છે કારણ કે શું છે તો કે sin નું વ્યસ્ત વિધેય શું છે કોસેક છે sin નું વ્યસ્ત વિધેય શું છે કોસેક હવે એવી જ રીતે આ cos છે ને એનું પણ વ્યસ્ત છે cos નું વ્યસ્ત વિધેય શું છે તો કે sec થીટા છે cos નું વ્યસ્ત વિધેય શું છે sec થીટા તો એનું મૂલ્ય શું મળશે તો કે cos નું વ્યસ્ત કરવાનું આ 1 છે એના 1 ના છેદમાં 1 લખો એટલે મૂળ તો શું આવે 1 જ આવે પછી આ √3/2 છે cos નું વ્યસ્ત વિધેય sec છે તો આ √3/2 છે તો એનું વ્યસ્ત શું થાય 2/√3 થાય પછી એવી જ રીતે આ 1/√2 છે એનું વ્યસ્ત શું થાય √2 થાય અને 1/2 છે એનું વ્યસ્ત શું થાય 2 થાય અને 0 છે તો 0 નું વ્યસ્ત શું થાય 0 ના છેદમાં 1 એટલે 1 ના છેદમાં 0 જે આપણે વ્યાખ્યાયિત કરી શકતા નથી એટલે આપણે અહીંયા શું આવશે ડેશ અને આમ જુઓ તો આ sec રહ્યું ને આની ઉલટી લાઈન છે જો અહીંયા 1 2/√3 √2 2 અને અવ્યાખ્યાયિત પદ તો આ રીતે તમે 6 ત્રિકોણમિતીય ગુણોત્તર અને એના જુદા જુદા અંશના ખૂણા પાસેના મૂલ્ય શોધી શકો છો પરંતુ તમને થોડાક સૂત્ર અને થોડુંક લોજિક લગાડો તો આખું કોષ્ટક તમને સરળતાથી યાદ રહી જાય માત્ર તમારે પહેલા sin વાળી લાઈન યાદ રહેવી જોઈએ કે sin 0 નું મૂલ્ય 0 થાય sin 30 નું મૂલ્ય 1/2 થાય પછી sin 45 નું મૂલ્ય 1/√2 થાય sin 60 નું મૂલ્ય √3/2 થાય અને sin 90 નું મૂલ્ય 1 થાય આ લાઈન જો તમને યાદ રહી જાય તો પછી cos ની લાઈન તો એની ઉલટી છે વ્યસ્ત વાળી એટલે કે આ જે રહ્યું એ કઈ આવશે √3/2 આમ આવશે એટલે સરળતાથી તમે કોષ્ટક યાદ રાખી શકો અને પરીક્ષામાં તમે લખી પણ શકો કારણ કે આ મૂલ્યવાળા જ દાખલા તમને પૂછાવાના છે તો સ્વાધ્યાય 8.2 છે તેમાં દાખલા નંબર 1 2 અને 4 આ ત્રણ જ દાખલા તમારે આ વખતે સિલેબસમાં એટલે કે અભ્યાસક્રમમાં રાખેલા છે અને ઉદાહરણ નંબર 6 7 અને 8 પણ રાખેલું છે તો તે આપણે કાલ નેક્સ્ટ વિડીયોમાં ભણીશું થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત